દિનેશભાઈ કેવડિયા, યશવી કેવડિયાના પિતા. યશવી કેવડિયા 85 લાખની કાંડનો ભોગ બનનાર મારી દીકરી હતી. હા, કઈ રીતે સમગ્ર ઘટના બની છે? હવે ન્યાય માટે કઈ રીતે માંગણી કરી? 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે હજી તારે. આજે 7 વર્ષ પૂર્ણ થયા છે, છતાંય હજી ન્યાયની આશા અમને કંઈ દેખાતી નથી. હજી ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે. 7 વર્ષે પણ હજી કોઈ જાતની એક્શન લેવામાં આવી નથી અને લડાઈ હજી ચાલુ છે. છતાંય 7 વર્ષ વીત્યા પછી પણ અમે અમારી લડાઈ ચાલુ રાખી છે. હા, આજ દિન સુધી કોઈ મળવા માટે આવ્યું છે? નેતા બેતા કોઈ? નેતા જ્યારે બનાવ બન્યો ત્યારે જે આવ્યા હતા એ પછી આજ દિન સુધી કોઈ પણ સ્થાનિક ધારાસભ્યથી માંડી સ્થાનિક કોર્પોરેટરે પણ અમને મળ્યા નથી. તમારું શું હાલત છે, તમે કઈ રીતે સર્વાઈ કરો છો? બધા જ ગરીબ મધ્યમ વર્ગ પરિવારના માણસો છીએ, 22 પરિવાર. અત્યારે આર્થિક સ્થિતિ બધાની બહુ જ કફોડી છે, છતાંય એમની લડત ચાલુ રાખી છે. શું લાગે છે, ન્યાય મળશે ખરી? 7 વર્ષ વીતી ગયા છે તો તેમ છતાં 7 વર્ષ વીતી ગયા છે, છતાં હજી આશા દેખાતી નથી. પણ અમારી લડત અમે ચાલુ રાખીશું. પણ ન્યાય મોડો મળવો એ પણ અન્યાય જ છે, પણ છતાં અમારી કોશિશ અમે ચાલુ રાખી છે.